તો અમે હવે કલાણા જઈએ છીએ માતાજી મંદિરે, અને પહેલાં અમે સરદારગઢ જઈશું અને પછી અમે કલાણા જવાના છીએ. ફાઇનલી અમે નીકળી રહ્યા છે. ચાલો, મેવાડા ટાંક પરિવારના પૂરા જેઠા બાપા. બધો પરિવાર અહીંયા અત્યારે ભેગો થયો છે. ચાલો, આજે અમે બધા માતાજીના મંદિરે અહીંયા આવ્યા છે. સરસ. કાકા, તમે ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છીએ. બરાબર. આજે બેસતા વર્ષને દિવસે અને અમે આજે અહીંયા બધા ભાઈઓ બધા ભેગા થાશું અને આજે અહીંયા જમવાના છે. હા, જમવાના છે. બપોરનો પ્રસાદનો છે. શું તમે દર વર્ષે આવો છો? હા, અમે દર વર્ષે આવ્યો. સરસ સરસ. વડોદરાથી અમે આવી છીએ. બરાબર. અહીંયા બહુ અમને આનંદ આવે છે અને બધા ભાઈઓ અમે ભેગા થઈને અને જમીએ છીએ. ચાલો, અમારી જોડે જીગરભાઈ છે, મારો ભાઈ. બરાબર. અને એ આજના પ્રસંગને અનુરૂપ કંઈક કહેવા માગે છે. હા, તો અહીંયા હું અત્યારે અમે બધા ભાઈઓ પણ ભેગા થયા છીએ અને આ ચિંતનભાઈની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. મારી પણ ચેનલ છે, તેનું નામ હું કહી દઉં છું, તમે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરજો મને. મારી ચેનલનું નામ ટાંક જીગર છે, ત્યાં જઈને તમે સબસ્ક્રાઈબ કરજો. ને અહીંયા અત્યારે અમે માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ અને મારા બાપુજી છે તે બધાને જમાડશે. તો તે જમવામાં હું તમને આ ચિંતનભાઈ તમને બતાડશે કે જમવામાં શું છે. જમવામાં આજે અમારે સિક્રેટ ભજીયાનો પ્લાન છે લગભગ. બરાબર છે. બરાબર. અને અમે બધા ભાઈઓ આજે અહીંયા ભેગા થઈને જમશું. બરાબર. અને બહુ આનંદ કરશું, બહુ આનંદ આવશે અમને. ચાલો, આજે અમારી જોડે અહીંયા પ્રતિભા ભાભી અમારી જોડે છે. એ પ્રસંગને અનુરૂપ કંઈક કહેશે. જય માતાજી. અમે કલાણા માતાજીના મંદિરે આવ્યા છીએ. બધા ટાંક ખાનદાન આખું ભોજન લેશું. ભોજન સપરિવાર આઠે આઠો. બરાબર. દર વર્ષે અમે આવું કરીએ છીએ. દર વર્ષે આવીએ છીએ અને આજે પણ મજા આવશે બધા સાથે. હારે ટાંક ખાનદાન ભોજન લેશું. એટલે હજી તૈયારી નથી થઈ, થશે હવે તૈયારી કરશું. અમે અહીંયા પહોંચતા 12:30 વાગી ગયા છે. હા, શ્રીફળ વધેરી લીધા છે અને હવે અમે તૈયારી કરશું. ચાલો, હવે અમારા દેરાણી આવે. જય માતાજી. જય માતાજી. અમે અમારા કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે આવ્યા છીએ અને દર વર્ષે અમે નવા વર્ષના દિવસે બધાય ટાંક પરિવાર, કુટુંબ, બહેનો, દીકરીઓ અહીંયા જમણવાર કરીએ છીએ અને બધા ભેગા થઈએ અને નવા વર્ષની ઉજવણી કરીએ છીએ અને અમે અમારા વડીલોના આશીર્વાદ લઈએ છીએ. જય માતાજી. જય જય. ચાલો, છોકરાઓ અહીંયા ફટાકડા ફોડે છે. એનાથી નહીં, લાઇટર બંધ કરી દેજો. હાલો.
આજે કલાણા મુકામે અમે બધા આવ્યા છીએ અને મારા પપ્પાને બધા જે 14 ભાઈઓ છે એમાંના અમારા અત્યારે મોટા ભાઈ એવા કાદુભાઈ આજે અમારી સમક્ષ કનુભાઈ લાદીવાળા જે ઓળખાય છે બરાબર, રાજકોટ નિવાસી બરાબર, એ આપણી જોડે છે અને એ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશે. પ્રસંગમાં એ મોટા વડીલ હું બોલવું મારે પ્રસંગ આજે બધા ભેગા થયા અને ભાઈ સહ પરિવાર ભેગો થયો. ટાંક પરિવારના તરફથી સહ જે જોતા હોય યુટ્યુબને એને મારા જાજા કરીને નવા વર્ષના જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હાલો, શુભ શુભ. વાહ, સરસ. આપને ચાલો કલાણા મુકામે અત્યારે અમે અહીંયા બધા ભાઈઓ ભેગા થયા છીએ. માતાજીનું મંદિર, મેવાડા પરિવાર અમારો સમગ્ર, અને દર વર્ષે અમે આવી રીતે બેસતા વર્ષે અમે દર વર્ષે નવા વર્ષની ઉજવણી અહીંયા બધા ભાઈઓ ભેગા કરીએ છીએ. જનરલી છે ગામડામાં છે એ સવારમાં પડવો 10 વાગે 11 વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો હોય છે, અને પછી અમે ત્યાંથી સરદારગઢ જઈએ છીએ અને સરદારગઢથી અહીંયા કલાણા આવીએ છીએ અને બધા અહીંયા ભાઈઓ ભેગા થઈને જમીએ છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ, સુરાપુરા બાપાના દર્શન કરીએ છીએ અને આશીર્વાદ મેળવીએ છીએ. અને બધા વડીલો અહીંયા એક સાથે બધા ભેગા થઈ જાય એટલે બધા વડીલોને અમે આશીર્વાદ લઈ શકીએ એના માટે અહીંયા બધા ભેગા થઈએ છીએ. અને અહીંયા બાળ ગોપાલ બધા છોકરાઓ, જો આ બાજુ દિયાબેન કેમેરો કરજો, આ બધાને એવી અહીંયા આનંદ આવે છે. અને ઘણી વખત એવું હોય કે 14 ભાઈઓ હોય તો છોકરાઓના નામે યાદ ન હોય કાકા, બરાબર ને, નામે યાદ ન હોય, પણ આવી રીતે અમે ભેગા થઈએ તો એકબીજાને નામ યાદ રહીએ, બધાને ખબર પડે, બધા હળે મળે અને આનંદ કરી શકે. 5-6 દી મળી બધા આનંદ કરી, 5-6 દી મળીએ બધા સહ પરિવાર અને આનંદ કરીએ, મોજ કરીએ. આ 5-6 દી બધે ગામડે, હા, ગામડે મજા કરીએ. હજી આજ પછીનો પ્રોગ્રામ અમારો બધો ગામડે હોય છે, મોટા કાજલિયાળા મુકામે વાળીએ. કોઈને અનેરો ઉત્સાહ કંઈ આવી ગયો હોય તો એ પાર્ટી આપી દઈએ, એવું બધું થઈ શકે. અમારા હિતાર્થભાઈને થોડોક પ્રશ્ન છે, વચ્ચે વચ્ચે આવ્યા કરે છે, 2 શબ્દો એને બોલવાનું કહી દઈએ. બોલો. હેલો, હાય, ટાટા, ગુડ બાય. એને ક્રિકેટ રમવું છે એકચ્યુઅલી, અને ક્રિકેટ રમવા માટે હું અહીંયા આવી નથી શકતો એટલે એને પ્રશ્ન થાય છે. એટલે હવે અમે ક્રિકેટ રમશું બધા ભાઈઓ ભેગા થઈને. જય માતાજી. અમે અહીંયા કલાણા હિંગળાજ માતાજીના મંદિરે અહીંયા જમવાની તૈયારી કરી રહ્યા છીએ. ભોજનમાં અમારે ભજીયા અને લાડવા છે. મારા બધા કાકીજી, મારા સાસુ, મારા જેઠાણી, મારા દેરાણી, મારા ફઈજી બધા જ અહીંયા એકબીજાને સહયોગ આપી અને શાક સુધારી રહ્યા છીએ. અને આજનું જમણવાર ભાવિનભાઈ દિનેશભાઈ ટાંક તરફથી અને જીતાભાઈ મોહનભાઈ ટાંક તરફથી રાખવામાં આવેલો છે. આજના જમણવારના દાતા દિનેશભાઈ મોહનભાઈ ટાંકના સુપુત્ર ચિરંજીવી ભાવિનને જીબીમાં નોકરી મળવાથી રાખવામાં આવેલો છે. હાલો, જય માતાજી બધાને. આપણે હિંગળાજ માતાજીની મંદિરે આવ્યા છીએ જમવા, અને અત્યારે તૈયારી થઈ રહી છે, મેથી સુધારી રહ્યા છીએ. અને જમવાનું ક્યારે મળશે એનું હજી કાંઈ નક્કી નથી. ભજીયા અને ચટણી છે પણ સરસ બનશે એવું લાગે છે અત્યારે. અને બધાય કાકીજીઓ, દાદી, ફઈજીઓ બધા આવ્યા છીએ અહીંયા. હાલો, અમારું વતન મોટા કાજલિયાળા છે ને દર વર્ષે બધા ભાઈઓ જ્યાં બહાર રહે છે, અમદાવાદ, કોઈ રાજકોટ, અમે પાંચા બાપાના દીકરા 6 દીકરા છે, એના પરિવારના 14 ભાઈઓ છીએ. તો બધા જ દર વર્ષે બેસતા વર્ષને દિવસે અહીંયા ભેગા થાય મા હિંગળાજ માના મંદિરે અને બધા સમૂહ ભોજન કરીએ છીએ અને ખૂબ બધા સંપીને રહે છે, એકાબીજાના આદર કાદર કરે એવા બધા જ શાંત, બધી બહેનો, દેરાણી જેઠાણી અને વહુઓ બધા સંપીને રહીએ છીએ. ખૂબ જ સરસ પરિવાર છે, સુખ શાંતિને સમાધાન આપે એવો પરિવાર છે અમારો. હા, આજે અમારે એક કાકાજી છે, એમના 2 દીકરા તરફથી જમણવારનો ખર્ચ એ લોકો આપે. દર વખતે આવી રીતે 2 ભાઈઓ કેવી રીતે અમે નક્કી કરી અને જમણવાર અહીંયા ગોઠવીએ છીએ. અને આ રીતે જમણવાર તો એક અલગ વસ્તુ છે, પણ અમે બધા સંપીને રહીએ અને બધા
એ દિવસે ભેગા થાય ને એ જ બહુ મહત્ત્વનું છે. અત્યારે કોઈને ભેગા થવાનો સમય પણ નથી, તો એનો કિંમતી સમય કાઢીને અમે લોકો બધા ભેગા થઈએ છીએ આ રીતે દર વર્ષે. તો એકાબીજાને સંપરે અને એકાબીજાને હળે મળે ને ખૂબ આનંદ કરે અને કાયમી બધા સંપીને રહીએ ને એ માટે આ પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ. બધા ભાઈઓ જ્યાં રહેતા હોય ત્યાંથી બહાર છે, નોકરી કરે, કોઈ ધંધા કરે, ત્યાંથી આવી જાય અહીંયા મોટા કાજલિયાળા, અને તે દિવસે ત્યાં ઉત્સવ બધો કરાવી દિવાળીનો, અને પછી અમે કલાણા આવીએ બધાય, અને અહીંયા બસ રસોઈ કરી અને જમીએ ને બપોર પછી 4 વાગે પાછા રવાના થઈ જાય બધા. બોલો જય હિંગળાજ માતની જય. કલાણા ગામ અમે આજે આવ્યા છીએ માતાજીના મંદિરે. ટાંક પરિવાર મોટા કાજલિયાળા, પાંચા રૂડા એના પરિવાર. અમે આજે પડવાના દિવસે કલાણા બધાય ભાઈઓ બધાય ભેરા થઈ અને હારે ભોજન લઈએ છીએ બધાય દર વર્ષે પડવાના દિવસે. મોટા કાજલિયાળા અમારું ગામ, કલાણા કુળદેવી હિંગળાજમાનું મંદિર છે, ત્યાં બધાય ભાણેજ અને અમારું કુટુંબ બધાય સાથે મળી અને દર વર્ષે અમે કલાણા અને સરદારગઢ પૂરાપુરા જઈ અને કલાણા આવીને પ્રસાદ લઈએ છીએ અને સાથે હાથે રસોઈ બનાવીને બોલો હિંગળાજ માતની બોલો હિંગળાજ માત કી જય, સુરાપુરા બાપાની જય. મોટા કાજલિયાળાથી અમે ટાંક પરિવાર બધો હિંગળાજ માતાજીના મંદિરે સાથે ભોજન લઈએ છીએ. પાંચા રૂડાનો પરિવાર છે બધો અમારો. પછી એમાં અમે પાંચા રૂડાના પરિવારમાં પાંચા બાપાને 6 છોકરા છે, પછી 2 બહેનું છે. એમાં પાંચા બાપાને 6 છોકરા છે, એને પાછા 14 છોકરા છે. 14 છોકરા છે, એને પાછા 14 છોકરા છે, અને 6 બહેનું છે. તો અમે બધા છોકરા બધા ભેગા થઈએ છીએ હિંગળાજ માતાના મંદિરે, અને બધા પડવાના દિવસે બધા પરિવાર સાથે મળીને પ્રસાદ લઈએ છીએ. અને અમારે કોઈ પણ પ્રસંગ હોય તો અમારે મિનિમમ 100 જણાની તો તમારે ગણતરી રાખવાની સામેવાળા પક્ષને ગમે એ હોય, એટલે એ પ્રમાણે અમારું બધું આયોજન થાય છે અહીંયા બધી. અને અમે બધા સાથે જ હોઈએ છીએ, દરેક તહેવાર વ્યવહાર કે ગમે પ્રસંગ હોય ત્યારે બધા સાથે જ હોઈએ છીએ બધા. ચાલો અમારે રસિકભાઈ અને સંજુબેન. કેમ છો? મજા. ચાલો સંજુબેન આ બાજુ જરાક જોજો. બસ, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. પ્રસંગ હોય એવો માહોલ છે અહીંયા. ને અહીંયા અત્યારે બધા જમે છે ને અહીંયા ભાઈઓ જમવાનું અત્યારે લે છે. ચાલે. હાલો કેર કુમાર, રેડી.
અનિતાબેન વાહ. અહીંયા ભજીયા બને છે. અનિતાબેન, આશીષ કુમાર, નિકુંજભાઈ બધા બનાવે છે, મહેનત કરી રહ્યા છે. ઘરનો ડાયરો જ છે બધો. આ બાઈ ખાઈ રહ્યા છે ડાયરાને. જય શ્રી કૃષ્ણ. હવે પાછા મળશું. થોડાક શેડ્યુલ છે આગળ, એટલે હવે થોડુંક ઉતાવળે જવું પડે એમ છે. સામે સાંજના રાજુભાઈ વડાલા ગાંઠિયા બનાવવાના છે રાજુ કાકા. હા, આગામી સમયના આયોજન જે કઈ હોય એ પિયર ટાક ગ્રુપમાં મૂકવા વિનંતી. કલાણા અહીં હાલ હાલ. હવે તો પૂરું કર. મધુરા મને મળશું ત્યાં મધુરમમાં વિનાયકમાં મામારી ઘરે.